નમસ્કાર મિત્રો, પ્રોબેશન ઓફિસર માટે મોડલ પેપર નંબર 2 આપણે જોવાના છીએ, જે આવનારી પ્રોબેશન ઓફિસરની પરીક્ષામાં આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન 1. કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાન અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, વ્યક્તિ ઇતિહાસ. રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન બી, સહભાગી. નીચેનામાંથી કયું સ્કિઝોફ્રેનિયાનું લક્ષણ નથી? તો જવાબ આવશે ઓપ્શન બી, વ્યાવસાયિક કાર્ય. કસોટીના સંચાલનની એક વિધેયતા શું કહેવાય? તો જવાબ છે ઓપ્શન ડી, પ્રમાણિકતા. મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્ય એટલે શું? તો જવાબ આવશે ઓપ્શન બી, વિશ્વસનીયતા. સંશોધનના કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ મનોવલણ રહિત મૂલ્યાંકનને શું કહેવાય છે? જવાબ છે ઓપ્શન બી, વસ્તુલક્ષિતા. હવે આપણે આગળ જોઈએ. કોના મતે નિરીક્ષણ એટલે આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોનો ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ? તો જવાબ છે ઓપ્શન એ, યંગ. પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારનું નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન બી, આંતર નિરીક્ષણ. કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિક સાધનોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન ડી, વ્યવસ્થિત નિરીક્ષણ. ચોક્કસ જૂથ વિશેની અપૂરતી માહિતી હોય તો પૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષક તે જૂથના સભ્ય બનીને કઈ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત કરે છે? તો જવાબ આવશે ઓપ્શન એ, સહભાગી નિરીક્ષણ. સમયના બચાવ માટે સમાન ગુણ લક્ષણ ધરાવતા પ્રયોગપાત્રો પર એક સાથે અભ્યાસ કરાવવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો અભ્યાસ કહી શકાય? તો જવાબ છે ઓપ્શન ડી, તુલનાત્મક. ભારતીય સંસદમાં ભાષા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો જવાબ છે ઓપ્શન ડી, ફક્ત 1 અને 3. 1 જોઈએ, બંધારણે સંસદમાં હિન્દી અને અંગ્રેજી ભાષાના કામકાજ માટે જાહેર કરી છે. 3 નંબર જોઈએ, રાજ્ય ભાષા અધિનિયમ 1963 એ અંગ્રેજીને હિન્દી સાથે ચાલુ રાખવાની પરવાનગી આપે છે. કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગપાત્રો પર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે? તો જવાબ છે ઓપ્શન બી, દીર્ઘકાલીન. લેટિન શબ્દો સાયકોનો અર્થ શું છે? તો જવાબ છે ઓપ્શન સી, આત્મા. નીચેનામાંથી કયું વિકાસના સમાજવાદી મોડેલનું લક્ષણ નથી? તો જવાબ છે ઓપ્શન એ, મુક્ત બજાર અર્થતંત્ર. જ્યારે લક્ષણ છે એવું પૂછાય તો માધ્યમોની રાજ્ય માલિકી ઉપર ભાર મૂકવો, રાજ્યની માલિકીની જાહેર સાહસ, રાજ્ય દ્વારા કેન્દ્રીય આયોજન. નીચેનામાંથી કયું ભારતમાં ગુમ થયેલ દીકરીઓની ઘટના સાથે સૌથી વધુ સંકળાયેલું છે? તો જવાબ છે ઓપ્શન ડી, આર્થિક જવાબદારી તરફ દોરી જતા સાંસ્કૃતિક પરિબળો. વ્યક્તિગત અધિકારોના ગાંધીવાદી વિચારને માળખામાં દર્શાવવામાં આવ્યો હતો? તો જવાબ છે ઓપ્શન એ, માનવ પરસ્પર નિર્ભયતા. શૈક્ષણિક મનોવિજ્ઞાન અંતર્ગત ક્ષમતાઓ અને યોગ્યતાનો અભ્યાસ કરે છે? તો જવાબ છે ઓપ્શન ડી, વ્યક્તિગત તફાવતો. ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કરવામાં નીચેનામાંથી કયું મહત્વનો ભાગ ભજવે છે? તો જવાબ છે ઓપ્શન સી, શાળા. સમાજશાસ્ત્ર કેવા પ્રકાર વિશે જણાવે છે? ખાલી જગ્યા સમાજમાં છે? તો જવાબ છે ઓપ્શન બી, જૂથો. એક જૂથ કે જેના સભ્યો તેમને ગમે તેટલા જૂથમાં જોડાઈ શકે છે તેને કહેવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન સી, ઓવરલેપિંગ જૂથ. સંસદમાં સત્ર સમાપ્તિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો જવાબ છે ઓપ્શન એ, 1, 2 અને 3. 1 જોઈએ, સત્ર સમાપ્તિ ફક્ત બેઠકનો અંત નથી લાવતું પરંતુ ગૃહના સત્રનો પણ અંત લાવે છે. 2 નંબર, સત્ર સમાપ્તિ ગૃહ સમક્ષ બાકી ખરડાઓ અથવા અન્ય કોઈ કામકાજ પર અસર કરતું નથી. 3,
સત્ર સમાપ્તિ તમામ બાકી નોટિસ ખરડાઓ રજૂ કરવા માટેના સિવાય રદ થવા તરફ દોરી જાય છે. સરેરાશ તફાવત તરીકે પણ કહેવાય છે. તો જવાબ છે ઓપ્શન બી ભિન્નતા. કાર્લ રોજર્સ કયા મનોવૈજ્ઞાનિક વિચારધારાના વિકાસમાં યોગદાન આપેલ છે? તો જવાબ છે ઓપ્શન ડી માનવતાવાદ. નીચેનામાંથી કયું મોડેલ ભારતીય પરિવારમાં મહિલાઓની બદલાયેલી સ્થિતિનું યોગ્ય રીતે વર્ણન કરે છે? તો જવાબ છે ઓપ્શન એ મહિલાઓની આર્થિક સ્વતંત્રતા વધી રહી છે. મિત્રો, આવનારી પ્રોબેશન ઓફિસર માટે ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો છે જે તમને ખૂબ જ ઉપયોગી થશે. અને મિત્રો, વિડીયોને લાઇક કરી દેજો. આપણે આવી રીતે મોડેલ પેપરની સિરીઝ ચાલુ રાખીશું. તો ચાલો આપણે આગળ જોઈએ. સચોટતા વધારવાના હેતુ સાથે પ્રશ્નાવલીની સમીક્ષા છે. તો જવાબ છે ઓપ્શન બી સંપાદન. ભારતમાં સમાજશાસ્ત્રનો ઔપચારિક સ્તરે પરિચય યુરોપ અને યુએસમાં સારી રીતે સ્થાપિત થયા પછી થયો હતો. નીચેનામાંથી કયું વર્ષ સમાજશાસ્ત્રની શરૂઆત કરવામાં આવી હતી? તો જવાબ છે ઓપ્શન સી 1919. મનોવૈજ્ઞાનિક પિયાજેએ કયો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો છે? તો જવાબ છે ઓપ્શન બી માનસિક વિકાસ. નીચેની સમિતિ માનવ અધિકારના ઉલ્લંઘનની વ્યક્તિગત ફરિયાદો સાંભળી શકતી નથી. તો જવાબ છે ઓપ્શન બી સમિતિ કે જે માનવ અધિકાર સંસ્થાઓ પર નજર રાખે છે. સામાજિક મૂડીને સાર્વત્રિક રીતે ઉત્પાદક તરીકે કોણે ગણી હતી? જવાબ છે ઓપ્શન એ જે કોલમેન. જર્મનીની લીપ્સિગ યુનિવર્સિટીમાં વિલ્હેલ્મ વુન્ડર્સે પ્રથમ સાયકોલોજીકલ લેબોરેટરીની સ્થાપના ક્યારે કરી? તો જવાબ છે ઓપ્શન સી 1879. વૃદ્ધ અને વધુ અનુભવી વ્યક્તિઓ કેટલીક વાર જ્ઞાનાત્મક કાર્યોમાં નાના લોકોને પાછળ રાખી શકે છે. આ સૂચવે છે. જવાબ છે ઓપ્શન એ સ્ફટિકીકૃત બુદ્ધિ સ્તર રહે છે અથવા ઉંમર સાથે વધે છે. તાત્કાલિક મદદની જરૂર હોય તેવી વ્યક્તિને મદદ કરવી કે અવગણવું નહીં અને ફક્ત કોઈના મૃત્યુ પામે તેવું જોવું, આ વર્તન શું કહેવાય? તો જવાબ છે ઓપ્શન સી બાયસ્ટાન્ડર ઉદાસીનતા. ટુ ટીચિંગ ઓન નામનું પુસ્તક કોનું છે? તો જવાબ છે ઓપ્શન બી જોહન લોક. ભારતીય સંસદ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જવાબ છે ઓપ્શન બી ફક્ત 1 અને 2. 1 નંબર, કાયદો બનાવતી સર્વોચ્ચ સંસ્થા તરીકે કાર્યરત હોવા ઉપરાંત ભારતીય સંસદે રાષ્ટ્રની એક ભવ્ય પૂછપરછ અને ચોકીદાર તરીકે પણ કાર્ય કર્યું છે. ભારતની સંસદ 3 ઘટકો ધરાવે છે: ભારતના રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. નીચેનામાંથી કયું યુએનનું મુખ્ય ઉદ્દેશ નથી? જવાબ છે ઓપ્શન ડી લઘુમતીઓ માટે આર્થિક વિકાસ અને સુનિશ્ચિત કરવા. ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ સામાન્ય રીતે થાય ત્યારે છે જ્યારે લોકો વ્યક્તિગત સમસ્યાઓ સાથે મનોવૈજ્ઞાનિકો પાસે આવે છે. જવાબ છે ઓપ્શન સી ક્લિનિક પદ્ધતિ. કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધતા જોગવાઈ અધિનિયમ વર્ષ પસાર કરવામાં આવ્યો છે? જવાબ છે ઓપ્શન બી 1952. ગરીબી માટે મનોવૈજ્ઞાનિક હસ્તક્ષેપ પાછળનો મૂળ સિદ્ધાંત શું છે? તો જવાબ છે ઓપ્શન ડી બાળકોના અનુભવી આધાર દ્વારા માનવ વિકાસ ઘડાય છે. અસ્તરીકરણનો કાર્યાત્મક સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ છે ઓપ્શન એ ડેવિસ અને મૂર. આંતરિક છબીઓ અને લાગણીઓ વર્તણૂક તકલીફોના કારણે છે. આ નિવેદન સાથે કોણ સહમત નથી? તો જવાબ છે ઓપ્શન સી સ્કિનર. ઘરેલું હિંસાની લાંબા ગાળાની અસરો શું છે? તો જવાબ આવશે ઓપ્શન એ ઘર વિહોણા. ખાલી જગ્યા ખાસ કરીને અગ્રણી પ્રક્રિયા સિદ્ધાંતવાદી છે? તો જવાબ છે ઓપ્શન બી જીન પિગેટ. માનસિક ઉંમર એ વાસ્તવિક ક્ષમતાના સારા માપદંડ છે, પરંતુ તે એકંદરે બુદ્ધિ છે કે કેમ તે વિશે કશું કહેતું નથી. જવાબ છે ઓપ્શન સી ઉચ્ચ અથવા કાયદો. નીચેનામાંથી કયું વિભક્ત કુટુંબ છે? તો જવાબ છે ઓપ્શન એ એક જ પરિવાર જેમાં એક પતિ, પત્ની અને તેમના બાળકો સાથે રહે છે.
આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ કરવા માટે નીચેના પૈકી કયા વિધાનો ભારતીય બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભાગ તરીકે ઉલ્લેખિત કરવામાં આવ્યો છે? જવાબ છે ઓપ્શન એ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવ્યક્તિ. 2 નંબર રાષ્ટ્રો વચ્ચે ન્યાયાધીશ તથા માનભર્યા સંબંધો નિભાવવા. 3 છે સંગઠિત પ્રજાઓ એકબીજા સાથેના વ્યવહારના આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિઓને લગતી ફરજો પ્રત્યે આદર કરવો. અને 4 નંબર લવાદી દ્વારા આંતરરાષ્ટ્રીય તકરારોની પતાવડ કરવાને ઉત્તેજન આપવું. તો મિત્રો જવાબ છે એ. મિત્રો અહીં 1 નંબર પર ટીક થઈ ગયું છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકારમાં સ્થાનિક ઉપયોગના થાક માટેનું તર્ક શું છે? જવાબ છે ઓપ્શન સી એ અને બી બંને. ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલમાં અરજીઓના જથ્થાને મર્યાદિત કરવા. સ્થાનિક અદાલતોની ન્યાયિક ક્ષમતાનું નિર્માણ કરવું. નીચેનામાંથી કયું સામાજિક જૂથ છે? તો જવાબ છે બી મજૂર સંઘ. ગૌણ જૂથના ઉદાહરણ નીચેનામાંથી કયું છે? તો જવાબ છે ડી ટ્રેડ યુનિયન. નીચેમાંથી કયું અર્ધ જૂથ છે? જવાબ છે ઓપ્શન સી સ્થિતિ જૂથ. ટ્રસ્ટીશીપનો ગાંધીવાદી સિદ્ધાંત ઈચ્છે છે? તો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. ખાનગી મિલકતના સંચયને મર્યાદિત કરો. કામદારા વર્ગનું કલ્યાણ. આવક અને સંપત્તિની અસમાનતાઓ ઘટાડવી. આ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંતમાં આવું કહે છે. લગ્નને સ્ત્રી અને પુરુષ વચ્ચેના અંગત સંબંધ તરીકે કોણ પરિભાષિત કરે છે? તો જવાબ છે ઓપ્શન બી બ્લડ નામનો સમાજશાસ્ત્રી. નીચેનામાંથી એક પસંદ કરો જે ફીડને લાગુ પડતું નથી. તો જવાબ છે ઓપ્શન ડી હાજર લોકો એકબીજાને ઉત્તેજિત કરતા નથી. મુંબઈનો વિસ્તાર સંશોધનનો મુખ્ય વિસ્તાર છે. જવાબ છે ઓપ્શન એ સમાજશાસ્ત્રી. ઔદ્યોગિકરણ વધુ તરફ દોરી જાય છે. તો જવાબ છે ઓપ્શન બી સમાનતા. નીચેના વિધાનો ચિપકો ચળવળ સાથે સંબંધિત છે તે ધ્યાને લો. તો જવાબ છે ઓપ્શન સી 1 અને 2 બંને. તે 1973માં ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના ગોપેશ્વરથી શરૂ કરવામાં આવ્યું હતું. 2 નંબર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં ગેરકાયદેસર રીતે વૃક્ષોને કાપવાને રોકવા માટે ચળવળ કરવામાં આવી. એટલે કે બંને ઓપ્શન આવશે. કયો સિદ્ધાંત માને છે કે જૂથ મન વ્યક્તિગત મનનો સંગ્રહ નથી? જવાબ છે ઓપ્શન એ મેકડોગલ થિયરી. ભારતીય સંસદને લાગુ પડતી બાબત ભારતના બંધારણના ભાગ 3 દ્વારા આપવામાં આવેલી હકોમાં સુધારો કરવાની સત્તા છે. જેમાં જવાબ આવશે ઓપ્શન બી ફક્ત 1, 2 અને 3. તો મિત્રો ત્રણેય ઓપ્શન આવશે. 1 નંબર સશસ્ત્ર દળોનો અભ્યાસ. 2 નંબર જાહેર વ્યવસ્થા જાળવણીની કામગીરી સંભાળનાર દળના સભ્યો. 3 નંબર બાતમીના હેતુઓ માટે રાજ્યે સ્થાપેલા કોઈ બ્યુરો અથવા અન્ય સંગઠનોમાં કામે રાખેલી વ્યક્તિઓ. ઘણીવાર સામાજિક અસમાનતા અને ખાલી જગ્યા સમાનતા ઓવરલેપ. તેનો જવાબ આવશે ઓપ્શન સી આવક. ભારત લાખો વિકલાંગ લોકોનું ઘર છે. આ કાયદા હેઠળ તેમને કયો લાભો ઉપલબ્ધ છે? જવાબ છે ઓપ્શન ડી 1, 2 અને 3. 1 નંબર સરકારી શાળાઓમાં 18 વર્ષ વયની સુધી મફત શિક્ષણ. વ્યવસાય સ્થાપવા માટે જમીનની પ્રેફરન્શિયલ ફાળવણી. જાહેર ઇમારતોમાં રેમ્પ. કઈ થિયરીએ એ હકીકત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે ફીડમાં લોકો એવી રીતે વર્તન કરવાનો પ્રયાસ કરે છે કે સામાજિક આચારસંહિતાનું ઉલ્લંઘન થાય છે? તો જવાબ છે ઓપ્શન સી ફ્રોઇડિયન થિયરી. ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરવા માટે નીચેનામાંથી કઈ શરત નથી? તો જવાબ છે ઓપ્શન ડી મિલકત. 1931નો કરાચી કોંગ્રેસનો ઠરાવ જનતાનો વીમો આપે છે. તો જવાબ છે ઓપ્શન સી એ અને બી બંને. ઔદ્યોગિક સમાજની નોંધપાત્ર લાક્ષણિકતા શું છે? તો જવાબ આવશે ઓપ્શન બી 1, 2 અને 4. 1 નંબર નફાલક્ષી. 2 નંબર અમલદારશાહી સંસ્થા અને 4 નંબર વર્ગ અલગતા. હવે મિત્રો જોડકું આપેલું છે જેની અંદર જવાબ છે ઓપ્શન ડી. એટલે એની સાથે આવશે ખેડા સત્યાગ્રહ, જેમાં 3 નંબર મહિલા ઇકોલોજીકલ મૂવમેન્ટ. પછી ચિપકો આંદોલન, જેમાં આવશે 2 નંબર મહિલા ઉત્થાન ચળવળ, ન્યાય ચળવળ. સીની સાથે આવશે 1 નંબર સામાજિક ઉત્થાન ચળવળ અને ડી સાથે 4 નંબર સતી વિરોધી ચળવળ, તો ખેડૂત આંદોલન.
ભારતના રાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચો છે? તો જવાબ છે ઓપ્શન બી, મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવા માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના ઓછામાં ઓછા કે 1/3 સભ્યોએ પોતાનો ઇરાદો રજૂ કરવો પડશે. પ્રશ્ન 67 પક્ષપાતી એસિલેશન અને એ વલણ છે. તો જવાબ છે ઓપ્શન એ, માહિતીનું મૂલ્યાંકન કરવા માટે કે આ મંતવ્યોની પુષ્ટિ કરતી માહિતી કરતાં અમારા હાલના મંતવ્યોને ઓછા વિશ્વાસપાત્ર અથવા તો વિશ્વસનીય તરીકે કરે છે. મગજના સ્ટેમનો સૌથી નીચો ભાગ કયો છે? જવાબ છે ઓપ્શન એ, મેડુલા ઓબ્લોન્ગાટા. સ્થાનિક કે પ્રાદેશિક કક્ષાએ જે જ્ઞાતિ આર્થિક અને રાજકીય વર્ચસ્વ ધરાવતી હોય તેવી જ્ઞાતિને કઈ જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ છે એ, પ્રભાવી જ્ઞાતિ. આપણે ઘણી શારીરિક લાક્ષણિકતાઓ જેમ કે ઊંચાઈ, હાડકાની રચના, વાળ અને આંખનો રંગ. તો જવાબ છે ઓપ્શન એ, વારસાગત. માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ આના રોજથી અમલ થયો હતો. જવાબ છે ઓપ્શન બી, 29મી સપ્ટેમ્બર 1993. થ્રસ્ટનની માનસિક ક્ષમતાઓની યાદી અનુસાર નીચેનામાંથી કઈ યોગ્ય રીતે મેળ ખાય છે? તો જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. એટલે મિત્રો ઓપ્શન એ, મૌખિક અર્થ, વિચારો અને શબ્દોના અર્થોની સમજ, સંખ્યાઓ સાથે વ્યવહાર કરવામાં ઝડપ અને ચોકસાઈ, અવકાશ જે ઓબ્જેક્ટને વિઝ્યુલાઇઝ કરવાની ક્ષમતા. ખાલી જગ્યા મૌખિક અને પથદર્શક સ્કેલ બંને ધરાવે છે જેથી દરેક પ્રકારની ક્ષમતા વિશે અલગ માહિતી મેળવી શકાય. તો જવાબ છે ઓપ્શન બી, વેક્સલર ઇન્ટેલિજન્સ સ્કેલ. ખાલી જગ્યા અભિગમમાં વ્યક્તિગત કેસમાં મનોવૈજ્ઞાનિક અભ્યાસનો સમાવેશ થાય છે અને તેમાં વિવિધ પરિસ્થિતિઓમાં વ્યક્તિને વર્તણૂકને સમજવા અને સમજાવવા અને કેટલીકવાર આગાહી કરવાનો પ્રયત્નો સામેલ છે, જેમાં જવાબ છે ઓપ્શન સી, આઇડિયોગ્રાફિક. વ્યક્તિ પર્યાવરણ પી ફીડ છે. તો જવાબ છે ઓપ્શન એ, કામદારોની લાક્ષણિકતાઓ અને તેમની નોકરીની લાક્ષણિકતાઓ વચ્ચેનો મેળ. સામૂહિક બેફાન સાથે સંકળાયેલ છે. તો જવાબ છે ઓપ્શન ડી, કાર્લ જંગ. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? જેમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, ફક્ત 1 અને 3. લેખાનુદાન, અનુદાનની માંગણીઓ માટે મતદાન થાય અને વિનિયોગ વિધેયક અને નાણાં વિધેયક મંજૂર થાય ત્યાં સુધી સરકારને ચલાવવા માટે અગાઉથી આપવામાં આવતું અનુદાન. હવે 3 નંબર, આપવામાં આવતું અનુદાન, વિશ્વાસ પર મંજૂર કરવા માટેનું અનુદાન, ભારતની સાધન સામગ્રી ઉપર અણધારી માંગ ઊભી થાય તેને પહોંચી વળવા માટે આપવામાં આવતું અનુદાન. આધુનિક મનોવિજ્ઞાનના સ્થાપક અથવા તો પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ છે ઓપ્શન એ, વુન્ડર. ગુણાત્મક ફેરફારો કે જે વિભાવના સમયે શરૂ થાય છે અને આયુષ્ય સુધી ચાલુ રહેશે તેને કહેવામાં આવે છે. તો જવાબ છે ઓપ્શન બી, વિકાસ. સંગઠનાત્મક મનોવિજ્ઞાન એ ખાલી જગ્યા પરિણામ છે. તો જવાબ છે ઓપ્શન સી, ઔદ્યોગિક મનોવિજ્ઞાન. શારીરિક સ્વાસ્થ્યમાં લાગણીની ભૂમિકા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ છે ઓપ્શન ડી, એ અને બી બંને. એ, આપણી લાગણીઓને વ્યક્તિગત કરવામાં નિષ્ફળતા કે કેન્સર અને અન્ય બીમારીઓની પ્રગતિ પર પ્રતિકૂળ અસર કરી શકે છે. બી, લાગણીઓ પણ વ્યક્તિના બ્લડ પ્રેશરમાં વધારો કરી શકે છે. લક્ષણોના અભ્યાસ માટેનો બીજો મુખ્ય અભિગમ કાર્ય દ્વારા ચરિત્ર છે. તો જવાબ છે ઓપ્શન એ, રેમન્ડ બી કેટલ. જેબી કેલફોર્ડની બુદ્ધિની વિભાવનામાં જેને બોલાવે તેનો સમાવેશ થાય છે. ખાલી જગ્યા જેને સર્જનાત્મક અથવા મૂળ સમસ્યા ઉકેલવા સાથે ગાઢ રીતે સંબંધિત છે, જેમાં જવાબ આવે છે ઓપ્શન સી, ભિન્ન વિચાર. મનોવૈજ્ઞાનિકો માટે સિદ્ધિ પરીક્ષણોનો વિકાસમાં રસ છે. તો જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. ખાસ કરીને શિક્ષણ અને સરકારમાં આવી કસોટીની ઘણી માંગ છે. સિદ્ધિ પરીક્ષણો એક માનક પૂરા પાડે છે જેની સાથે યોગ્યતા પરીક્ષણોને અનુમાનિત અસરકારકતાનો નિર્ણય કરવો. સિદ્ધિ પરીક્ષણો યોગ્યતાના અનુમાન માટે પ્રમાણભૂત અથવા માપદંડ પૂરા પાડે છે. હવે જોડકું છે જેમાં જવાબ આવશે ઓપ્શન બી, એ સાથે 2 નંબર. જન્મ પ્રથમ વર્ષ. તો ટ્રસ્ટી વિશ્વ
અવિશ્વાસ. કિશોરાવસ્થા સામે 3 નંબર, ઓળખ અને અસ્વીકાર વિરુદ્ધ ઓળખ પ્રસરણ. સી સાથે 1 નંબર, પ્રારંભિક પુખ્તાવસ્થા, જેમાં આત્મીયતા અને એકતા વિરુદ્ધ અલગતા. સંસ્કૃતના મુખ્ય કેટલા પાસા હોય છે? તો જવાબ છે ઓપ્શન બી 2. સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌપ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો હતો? જવાબ છે ઓપ્શન સી બ્રાહ્મણીકરણ. સંસ્કૃતિકરણનો ખ્યાલ કઈ ગતિશીલતા માટે પ્રયોજાય છે? તો જવાબ છે ઓપ્શન એ જૂથલક્ષી. પશ્ચિમની વિચારસરણીના કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો છે? તો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ. બિનસાંપ્રદાયિકતા, માનવતાવાદ અને સમાનતા. સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે? તો જવાબ છે ઓપ્શન એ વૈશ્વિકરણ. કોના મતે સમુદાય એક સામાજિક જૂથ છે જેમાં અમુક અંશે આપણે અનુભવીએ છીએ અને આપણે આપેલા વિસ્તારોમાં રહીએ છીએ? જવાબ છે ઓપ્શન બી બોગાર્ડ્સ. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના પેડન્સી કેસોની ત્રિમાસિક ધોરણે કોણે સમીક્ષા કરશે? જવાબ છે ઓપ્શન એ મુખ્ય ન્યાયાધીશ મેજિસ્ટ્રેટ. કિશોર અથવા બાળકને નશાકારક દારૂ અથવા માદક દ્રવ્ય અથવા તો સાયકોટ્રોપિક પદાર્થ આપવા બદલ દંડ. જવાબ છે ઓપ્શન એ 1 વર્ષ સુધીનો કેદ અથવા દંડ પણ. કાયદાના સંદર્ભમાં રહેલા કિશોરોનો અન્ય વ્યક્તિ સાથે કેસ ચલાવી શકાય, કેમ કે જો બંને સાથે મળીને એક જ ગુનો કર્યો હોય તો કોણ કિશોર નથી? તો જવાબ છે ઓપ્શન બી ના. ક્રિમિનલ પ્રોસિજર કોડના કયા પ્રકરણ હેઠળ કાર્યવાહી કિશોર સામે સક્ષમ નથી? જવાબ છે પ્રકરણ 7. 8 મિત્રો 8 પ્રકરણ છે. લોકસભામાં ચૂંટવા માટે દ્વારા ઉમેદવારી પત્રો ભરી શકે છે? જવાબ છે ઓપ્શન સી ભારતનો કોઈપણ નાગરિક કે જેનું નામ મત વિસ્તારની મતદાર યાદીમાં આવતું હોય. અનુસૂચિત જાતિઓ અથવા અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટે સંસદીય સમિતિ બાબતે નીચેના કયા વિધાનો સાચા નથી? તો જવાબ છે ફક્ત 2 અને 3. એક બેઠકમાં માલ અને સેવા કર કાઉન્સિલના નિર્ણય બાબતે નીચેના કયા વિધાનો સાચા છે? તો જવાબ છે ઓપ્શન ડી 1, 2 અને 3. જીએસટીસીનો દરેક નિર્ણય બેઠકમાં હાજર અને મતદાન કરનાર સભ્યોના ભારિત મતો 3/4 ઓછો ન હોય તેવી બહુમતી દ્વારા લેવામાં આવે છે. 2 નંબર, કેન્દ્ર સરકારના મતનું ભારણ તે બેઠકમાં પડેલા કુલ મત ત્રીજા ભાગનું છે. 3 નંબર, તમામ રાજ્ય સરકારના મતોને સાથે લેતા અને તેનું ભારણ બેઠકમાં પડેલા કુલ મતના 2/3 ભાગનું રહેશે. ઘરેલું હિસ્સા અધિનિયમ 2005થી મહિલાઓના રક્ષણમાં કુલ સમયપત્રો છે? જવાબ છે કોઈ નહીં. ઘરેલું હિસ્સા અધિનિયમ હેઠળ સક્ષમ અદાલત દ્વારા કરવામાં આવેલા કોઈપણ આદેશ લાગુ કરવા યોગ્ય રહેશે? તો જવાબ છે ઓપ્શન ડી સમગ્ર ભારતમાં. ઘરેલું હિસ્સા કાયદાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો ઓપ્શન ડી ઘરેલું હિસ્સા કાયદો ફક્ત વૈવાહિક સંબંધોને રક્ષણ આપે છે અને લિવ ઇન સંબંધોને નહીં. તો આ મિત્રો ઓપ્શન ડી સાચું નથી. ખોટા નિવેદન તરફ નિર્દેશ કરો. તો જવાબ છે ઓપ્શન સી કાયદા હેઠળ રાહત મેળવવા પર પીડિત વ્યક્તિઓ ભારતીય દંડ સંહિતાની કલમ 498 હેઠળ ફરિયાદ દાખલ કરવાથી વંચિત રહેશે. કલમ 6 હેઠળ આશ્રય ગૃહમાં પીડિત વ્યક્તિને આશ્રય માટે કોણ વિનંતી કરી શકે? તો જવાબ છે ઓપ્શન ડી બી, સી બંને સાચા છે. એટલે કે બી અને સી બંને ઓપ્શન મિત્રો આવે છે જેમાં પીડિત વ્યક્તિ દ્વારા અને પ્રોટેક્શન ઓફિસર દ્વારા. હવે મિત્રો અહીં એક ફકરો આપેલો છે, તેના પરથી જવાબ આપવાનો હોય છે. તો આપણે ડાયરેક્ટ જવાબ જોશું અને મિત્રો તમારે ધ્યાનથી આ ફકરો વાંચી લેવાનો છે. આમાંથી કોને પૂંછડી હોય છે? તો જવાબ છે ઓપ્શન સી વાંદરાને. બેજોડ શબ્દો સમાનાર્થી છે? તો જવાબ છે ઓપ્શન એ અસાધારણ. વાંદરાઓની અપેક્ષાઓ મહાવાનરો કોના પર વધારે નિર્ભય હોય છે? તો જવાબ છે ઓપ્શન સી આંખ. મહાવાનર વસ્તુઓને પોતાના પગથી કેવી રીતે પકડી શકે છે? જવાબ છે ઓપ્શન બી એમના પગ અને એવા બનેલા હોય છે. એ કઈ સામાન્ય વસ્તુ છે જે મનુષ્યો અને મહાવાનરોમાં હોય છે? તો જવાબ છે ઓપ્શન સી આંગળીઓના નિશાન. કોણે કહ્યું કે શૈક્ષણિક મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની તે શાખા છે જે શિક્ષણ અને શીખવવા સાથે કામ કરે છે? તો જવાબ છે ઓપ્શન એ BF સ્કિનર. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956માં
લિંગ ભેદભાવની જોગવાઈનો દૂર કરવા માટે ખાલી જગ્યા વર્ષમાં હિન્દુ ઉત્તરાધિકારી સુધારો કાયદો ઘડવામાં આવ્યો. જવાબ છે ઓપ્શન ડી 2005. વિધાન એ મેટાકોગ્નિટિવ વ્યૂહરચના શીખવવાથી વિદ્યાર્થીઓની સમસ્યા હલ કરવાની કુશળતા અને સ્વ-નિર્દેશિત શિક્ષણમાં નોંધપાત્ર સુધારો થઈ શકે. કારણ કે મેટાકોગ્નિટિવ માત્ર જ્ઞાનના સ્વ-મૂલ્યાંકનથી સંબંધિત છે અને તેમાં શીખવાની વ્યૂહરચનાઓમાં નિયમનો સમાવેશ થતો નથી. તો મિત્રો વિકલ્પ કયો સાચો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, એ સાચું છે પરંતુ આર ખોટું છે. એટલે મિત્રો એ સાચો છે પણ બી ઓપ્શન ખોટો છે. ત્યારબાદ વિધાન એ આનુવંશિકતા અને પર્યાવરણ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયા બાળકના જ્ઞાનાત્મક, ભાવનાત્મક અને સામાજિક વિકાસને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે. કારણ આર પર્યાવરણીય પરિબળોને ધ્યાન લીધે વિના એકલા આનુવંશિક વલણ બાળકની બુદ્ધિ અને વ્યક્તિત્વ માટેની સંભવિતતા નક્કી કરી શકે છે. તો જવાબ આવશે ઓપ્શન સી, એ સાચો છે પરંતુ આર ખોટું છે. નીચેનામાંથી કયું વિધાન સાંસ્કૃતિક રીતે પ્રતિભાવશીલ શિક્ષણના સિદ્ધાંતોને પ્રતિબિંબ કરે છે? તો જવાબ છે ઓપ્શન સી, સાંસ્કૃતિક ઓળખની અભિવ્યક્તિને પ્રોત્સાહિત કરે છે. ભારતીય બંધારણની કલમ 370ની કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે? તો જવાબ છે ઓપ્શન સી, એન ગોપાલસ્વામી આયંગર. પોસ્કો કાયદો કોની સાથે સંબંધિત છે? તો જવાબ છે ઓપ્શન બી, લિંગ તટસ્થ. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012ની કલમ 25 મુજબ મેજિસ્ટ્રેટ દ્વારા નોંધવામાં આવેલા ફોજદારી કાર્યવાહી સંહિતાનું કલમ 164 હેઠળ બાળકનું નિવેદન. તો જવાબ આવશે ઓપ્શન બી, આરોપીના એડવોકેટની હાજરીમાં નોંધવામાં આવશે નહીં. પોસ્કો એક્ટ મુજબ પોસ્કો હેઠળ ગુનાની જાણ કરવા નિષ્ફળ રહેનાર વ્યક્તિ માટે લઘુત્તમ સજા કેટલી છે? તો જવાબ છે ઓપ્શન બી, 6 મહિના સુધીની કેદ અથવા દંડ સાથે. હવે મિત્રો અહીં ફકરો આપેલો છે તેના પરથી જવાબ આપવાના છે. તો મિત્રો તમારે આ ફકરો વાંચવાનો છે. Select the option the best capture the central theme of the passage. તો જવાબ આવશે ઓપ્શન બી, the challenge to press freedom passed by new legislation. What is the primary goal of the press and registration of periodicals bill 2023 according to the government? જેમાં જવાબ છે ઓપ્શન બી, to simplify the process of press registration. The new law is designed to lighten the penal provision of the 1867 Act, making it easier for publishers to operate without strict oversight. જવાબ છે ઓપ્શન સી, false. What aspect of the new law raise concern about potential abuse of power? જવાબ છે ઓપ્શન બી, the inclusion of specific authorized. તારીખ 22 જુલાઈ 1947ના રોજ મળેલ ભારતીય બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવે છે ઓપ્શન સી, જવાહરલાલ નહેરુ. એક પ્રદેશ તરીકે સામાજિક જૂથ કાર્ય કરતું નથી. તો જવાબ આવે ઓપ્શન બી, સમુદાયના જૂથો સમુદાયમાં જૂથોની સમસ્યાનો હલ કરવા માટે સમુદાય છે. કોણે એવો પ્રસ્તાવ મૂક્યો કે સામાજિક ક્રિયા એ પ્રચાર અને સામાજિક કાયદા દ્વારા સામૂહિક સુધારણા છે જે ગ્રાહકોના સામાજિક વાતાવરણમાં પરિવર્તન લાવવાની પદ્ધતિ છે? જવાબ છે ઓપ્શન ડી, મેરી રિચમોન્ડ. વ્યક્તિત્વ કસોટીના ઉદાહરણોનો સમાવેશ થાય છે? જવાબ આવે છે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી મોટું વ્યાવસાયિક સામાજિક કાર્ય સંગઠન છે? જવાબ છે ઓપ્શન બી, સામાજિક કાર્યકરોનું રાષ્ટ્રીય સંગઠન. વ્યાપારી જાતીય શોષણ માટે મહિલા અને બાળકોની હેરફેરને રોકવા માટે કેન્દ્ર સરકારની યોજના છે? જવાબ છે ઓપ્શન સી, ઉજ્જવલા યોજના. નીચેનામાંથી કયો એવોર્ડ શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આપવામાં આવતો નથી? જવાબ છે ઓપ્શન ડી, અર્જુન પુરસ્કાર. હેરફેરને હેન્ડલ કરવા લવચિકતાને કહેવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન સી, અનુકૂળ ક્ષમતા. સામાજિક નિદાન પુસ્તક દ્વારા લખવામાં આવ્યું હતું? જવાબ છે ઓપ્શન બી, મેરી રિચમોન્ડ. સામાજિક હસ્તીકરણના બે મુખ્ય સ્વરૂપો છે? જવાબ છે ઓપ્શન સી, જાતિ અને વર્ગ.
ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન બી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ હતું? તો જવાબ છે ઓપ્શન બી સી 1975. વિષયની વિશિષ્ટ લાક્ષણિકતા એ એક અથવા વધુ વિવિધ મૂલ્યોને ધારે છે તેને કહેવામાં આવે છે. જવાબ છે ઓપ્શન બી ચલ. દમન તરીકે ઓળખાય છે? જવાબ છે ઓપ્શન ડી ધમકી ભર્યા આવેગનો નિષેધ. રોજિંદા જરૂરિયાતો પ્રત્યે ક્ષતિગ્રસ્ત અનુકૂલન સાથે જન્મથી જ હાજર દીર્ઘકાલીન સ્થિતિ છે? તો જવાબ છે ઓપ્શન બી માનસિક મંદતા. ભારતીય વય પિરામિડનો આધાર વ્યાપક છે? જવાબ છે ઉચ્ચ જન્મદર. ઊંઘ ન આવવામાં તકલીફ કહેવાય? તો જવાબ છે ઓપ્શન સી ઇન્સોમ્નિયા. કાર્યસ્થળે મહિલા સશક્તિકરણ વધારવા માટે એક ભલામણ શું છે? તો જવાબ છે ઓપ્શન એ કાર્યસ્થળ પર બાળ સંભાળ સેવાઓને પ્રદાન કરવી. જાદુ, ધર્મ અને વિજ્ઞાનમાં શું સામાન્ય છે? તો જવાબ છે ઓપ્શન સી અજ્ઞાત તરફ અભિગમ. બાબા સાહેબની 135મી વર્ષગાંઠ નિમિત્તે કયા દેશે 14મી એપ્રિલને ડૉક્ટર બી.આર. આંબેડકર દિવસ તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યો? તો જવાબ છે ઓપ્શન સી ન્યૂયોર્ક. વિશ્વ યકૃત દિવસ ક્યારે ઉજવાય છે? તો જવાબ છે ઓપ્શન ડી 19 એપ્રિલ. સુબેદાર રામજી સકપાલ યોજના વિશે નીચેનામાંથી વિધાનો તપાસો? તો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ વિધાનો યોગ્ય છે. અનુસૂચિત જાતિના યુવાનોને રાષ્ટ્રીય સુરક્ષાની સેવામાં જોડવાની તક. 75 દિવસની તાલીમ આપીને અગ્નિવીર માટે તૈયાર કરાશે. ન્યૂનતમ લાયકાત ધોરણ 10 પાસ જરૂરી છે. એટલે કે મિત્રો ઉપરોક્ત તમામ વિધાનો યોગ્ય છે. ધર્મ, જ્ઞાતિ, જાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવ ઉપર પ્રતિબંધ અન્વયે સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત વર્ગના નાગરિકોના કોઈ વર્ગમાં ઉત્કર્ષ માટે ખાસ જોગવાઈઓ કરવામાં રાજ્યને આ કલમ કોઈ મજકૂરથી બાદ આવશે નહીં. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ આર્ટિકલ 15(4). મિસ ચાર્મ ઇન્ડિયા 2024નો ખિતાબ કોને મળ્યો? તો જવાબ છે ઓપ્શન સી શિવાંગી દેસાઈ. રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ કોના જન્મદિવસે ઉજવવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન સી કસ્તુરબા. એસસીમાં પેટા અમાનત લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું? જવાબ છે ઓપ્શન બી તેલંગાણા. મુખ્યમંત્રી લાડલી યોજના ક્યાં શરૂ કરવામાં આવી? તો જવાબ છે ઓપ્શન બી મધ્યપ્રદેશ. એપ્રિલ 2025માં ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? જવાબ છે ઓપ્શન બી દિનેશ મહેશ્વરી. વિશ્વ આરોગ્ય દિવસ પર કયા રાજ્ય સરકારે માતૃ અને બાળ સંજીવની મિશન અને NMOL 2.0 પોર્ટલ શરૂ કર્યું? તો જવાબ છે ઓપ્શન બી મધ્યપ્રદેશ. તો મિત્રો આપણે આજે મોડલ પેપર પેન 2 નંબર જોયું. અને મિત્રો તમને કેટલા પ્રશ્નો આવડ્યા તે જરૂર કોમેન્ટમાં જણાવશો. તો મિત્રો તમે આપણી ચેનલ પર પહેલી વાર હોય તો જ વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો જોડે પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ હેલ્પફુલ થાય. અને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવનાર વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.